ઓપરેશન સિંદૂરની સફળતા પર દિયોદરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી જય હિન્દના નારા ગુંજ્યા। આજે દિયોદરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી આવ્યો હતો। દેશની સરહદ પર ઓપરેશન સિંદૂરની સફળતા અને સૈનિકોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ યાત્રાની શરૂઆત દિયોદર રામજી મંદિરથી થઈ હતી, જેમાં રામજી મંદિરથી નવી બજાર, મહાદેવ મંદિર, જૂના બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન ગોડાઈ સુધી આ ભવ્ય યાત્રા યોજાઈ હતી, જેમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, એએસપી સુબોધ માનકર, પીઆઈ કે.એચ. બિહોલા, મામલતદાર કે.આર. નીનામા, તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલ, માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન, ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ, દુર્ગા વાહિની સહિત મોટી સંખ્યામાં વિવિધ સંગઠનો આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા। જેમાં ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં દરેક સહભાગીઓના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ જોવા મળ્યો હતો। સૈનિકોનું મનોબળ વધે તે હેતુથી યોજાયેલી આ તિરંગા યાત્રામાં નિવૃત્ત સૈનિકોએ પણ ભાગ લીધો હતો। સમગ્ર દિયોદરમાં દેશભક્તિની ભાવના જોવા મળી આવી હતી। તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા રેલવે સ્ટેશન ગોડાઈમાં ઠંડા શરબતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। આજરોજ દેવદર નગરની અંદર અને દેવદર ધારામાં કેન્દ્ર સરકાર અને યશસ્વી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આપણા સૈનિકોએ આતંકીઓનો જે ખાત્મો બોલાવ્યો છે સિંદૂર ઓપરેશન અનુસંધાને તેમને માન આપવા માટે, તેમને સ્થાન આપવા માટે, તેમનું આન બાન સ્થાન વધારવા માટે કેન્દ્ર સરકારના સાનિધ્યમાં, એમના રાહબરમાં આપણે આજે દેવદર નગરે તિરંગા યાત્રા નીકાળી અને જે વીર શહીદો છે, જે વીર જવાનો છે, એમને માન આપવા માટે આ તિરંગા યાત્રા કરવામાં આવી છે। અને દેવદરની તમામ નગર જનતા, અધિકારીઓ, પદાધિકારીઓ તમામ હાજર રહી તિરંગા યાત્રા કાઢી અને આપણા જવાનોને સલામી આપી છે।